ગુજરાતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે। અમદાવાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિત અનેક શહેરોમાં તાપમાન 38 થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાઈ રહ્યું છે અને આ દરમિયાન હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસના સમયગાળામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં આ ઘટાડો નોંધાઈ શકે છે અને આ પછી તાપમાનમાં ફરીવાર વધારો થવાની પણ સંભાવના રહેલી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે પ્રદેશમાં સૌથી વધુ તાપમાન આણંદમાં 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાવવામાં આવ્યું છે। बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में भी 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है। और पूरे गुजरात, ओवरऑल गुजरात स्टेट की बात करेंगे, जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है आनंद 41 डिग्री सेल्सियस। और अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 41 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है। और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए 21 और गांधीनगर के लिए 19 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है। સંવાદદાતા જતીન જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। જતીન, રાજ્યની અંદર આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઘટાડો થઈ શકે તેવી સંભાવના વ્યક્ત થઈ છે હવામાન વિભાગ તરફથી। શું છે આ સમગ્ર જાણકારી? જી જતીન। बिल्कुल ही हवामान विभाग द्वारा आगाही કરવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જે છે તે જોવા મળી રહેશે, જેને લઈ તાપમાન જે છે તે ઊંચી જશે। અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો 40 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું હતું। સૌથી વધારે તાપમાન રાજ્યની વાત કરીએ તો આણંદની અંદર નોંધાયું હતું। 41 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું છે। આજે યલો એલર્ટ જે છે તે આણંદની અંદર આપવામાં આવ્યું, જેના કારણે યલો એલર્ટની સાથે હીટવેવની આગાહી પણ જે છે તે કરવામાં આવી છે। એટલે આવનારા જી જતીન, આભાર।